એક તરફ જિલ્લાના વિભાજન બાદ દાનેરા, કાંકરેજ, સિહોરી અને દિયોદર જેવા વિસ્તારમાં ભારે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યો છે, ત્યારે મુખ્ય મથક બનનારા થરાદમાં લોકોએ સરકારના આ નિર્ણયને વધાવ્યો છે. સરકારના નિર્ણયને પગલે થરાદ માર્કેટયાર્ડના હોલ ખાતે શંકરભાઈ ચૌધરીનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, શૈલેષભાઈ પટેલ, બેમજીભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. વ્યક્તિ બીજે ત્યાંથી કામ માટે આવે, આમ તો નજીક જ છે, બીજે તો છે કે 80-90 કિલોમીટર પાલનપુર કે 100 કિલોમીટર દૂર જવું પડતું. અહીંયા 40 કિલોમીટર છે, થોડું વધારે આવવા જવાનું રહેશે બધાને. તો આવે તો આપણો પ્રેમ ભાવ વધારે રાખવો પડે. આપણે ત્યાં કોઈ મહેમાન આવ્યું હોય તો આપણે મોઢું હસતું રાખવું પડે ને. તો આપણે બધાએ મોઢું હસતું, દરેક તાલુકામાંથી આવે તો હસતા ચહેરે બધાનું સ્વાગત કરવાનું કામ આપણે કરવાની જવાબદારી આપણી પોસ્ટ તરીકે આપણે બધાની છે. અને કામ માટેનો બેઝ ઉપર તમને ભરોસો હું આપું છું કે આ કામને આપણે એ પદ્ધતિથી કરશું, ખાલી જિલ્લો બનાવશું એવું નહીં. એ ભારતના શ્રેષ્ઠ જિલ્લાઓ જે હોય ને એની અંદર આપણા થરાદનું નામ આવે એ પ્રમાણેનું ખાલી જિલ્લો બનાવી દીધો એવું નહીં. આવનારી પેઢી જે આપણા દીકરા દીકરીઓ શાળાની અંદર ભણે છે, પ્રાથમિક શાળામાં ભણે છે ને, એ બધા જયારે ભણીને તૈયાર થાય, નાગરિક બને એટલે પ્રાઉડ લઈ શકે કે મારો જિલ્લો આ પ્રમાણેનો. જે રીતે આપણે આખા બધા વ્યક્તિ પ્રાઉડ લઈએ છીએ કે ડેરી તરીકે, ભલે અમે બનાસકાંઠા જિલ્લો પાછળ હોઈએ, પછાત ગણાતા હતા લોકો, પરંતુ આજે એશિયા લાર્જેસ્ટ ડેરી, માત્ર ભારતમાં નહીં, એશિયાની અંદર સૌથી શ્રેષ્ઠ ડેરી, સૌથી મોટી ડેરી આપણી બનાસ છે. તો આપણે આપણા જિલ્લા તરીકે પણ આપણે એ પ્રમાણનું ગૌરવ લઈ શકશું. આપણું એ દ્રષ્ટિ સાથે, એ વિઝન સાથે કામ કરીશું. એની કચેરીઓ છે તો એનું કામ એ રીતે હશે, ટેકનોલોજીનો ઉપયોગ એ પ્રમાણે કરીશું, આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ પ્રમાણે ઉભા કરીશું. અને આજુબાજુનું જે પોટેન્શિયાલિટી છે, અહીંયા બાજુમાં જ એક એરફોર્સનું મોટું સેન્ટર જે ડેવલપ થઈ રહ્યું છે, એનો ઉપયોગ કરીને ભવિષ્યની અંદર એ કામને તૈયાર કરીને અહીંયા એરપોર્ટ એવડું મોટું ઊભું થાય કે ઇન્ટરનેશનલ, અહીંથી કોઈને દુબઈ, અમદાવાદ વાળાને જવું હોય તો ત્યાં ફ્લાઇટ ના મળે, પહોંચી જશે 2 કલાકમાં, તો એ અમદાવાદથી સીધા થરાદ આવી જાય અને થરાદ 2 કલાકમાં આવીને કોઈને જવું હોય તો ત્યાંથી થઈ શકે. ઘણી વખત એવું થતું હોય છે કે ટ્રાફિક એટલો બધો ત્યાં વિમાનોનો થઈ જતો હોય છે, ઉતરવાની મુશ્કેલી હોય છે. તો એ દિવસનું પણ આપણે સપનું જોઈ રાખવું પડે કે આપણે આ સ્થિતિ સુધી આપણી કલ્પના સામાન્ય જિલ્લો બનાવી નાખ્યો, ભાગ પાડીને ખાધું પીધું ને પેલા થઈ ગયા એવું નહીં. આપણે લક્ષ્ય એવડું મોટું રાખવાનું કે આપણી નવી આવનારી પેઢી એ આપણા બધા ઉપર ગૌરવ કરે. એ તમારા ઉપર, મારા ઉપર, બધા ઉપર ગૌરવ. ઉભા થયા હતા ત્યારે મને કે અહીં વિરોધ વાળા એવું કે છે કે અહીં કોંગ્રેસના પ્રમુખે તો એવું કીધું કે ત્યાં 2-4 જણને લીધે જમીનો લીધેલી છે, જિલ્લો જાહેર થયો છે. ત્યારે મારે મિત્રો એવું કીધું કે કદાચ થરાદમાં કોઈ જમીનોનું, કાચી જમીનોનું કામ કરતું હશે. થરાદમાં બિલ્ડર લોબી છે જ નહીં. થરાદમાં જે કંઈ કામ છે કદાચ થોડું ઘણું નાના મોટું કામ કરતા હશે, બિલ્ડર લોબી જેવું કે અસ્તિત્વ નથી. તો મારે કેવું પડે, તમે જ્યારે રજૂઆત કરો છો ત્યારે કે જે માંગણી થઈ રહી છે ત્યાં બિલ્ડર લોબી કદાચ રજૂઆત કરતી હોય, કંઈ પ્રજાની લાગણી ન હોય, દિયોદરની તો પ્રજામાંથી ખેડૂતો એમ કે અમારે અહીં આપવું છે, 2-4 જણની આવી માંગણી કરો મતલબ કે જે કંઈ હોય. પણ થરાદ વહીવટી દ્રષ્ટિએ એટલા માટે એટલું કર્યું હોય કે થરાદથી વાવ 12 કિલોમીટર, લાખણી 20 કિલોમીટર, સુઈગામ 40 કિલોમીટર, બાબર 40 કિલોમીટર, દિયોદર અને ધાનેરા 43, દિયોદર પણ 40 કિલોમીટર, કાંકરેજ 60 કિલોમીટર થાય. પણ તમામ જગ્યાએથી માત્ર 40 કિલોમીટરથી વધારે ક્યાંય કાંકરેજ વગરનું અંતર નથી. અને મિત્રો એવું પણ કહી કે વિકાસની રીતે પણ દિયોદર અને બાબર બંનેની સબ ડિવિઝનલ એટલે કે પ્રાંત ઓફિસ 2012 સુધી થરાદમાં, દિયોદર અને બાબર બંનેની સબ રજિસ્ટ્રાર ઓફિસ, ખેતીવાડી કચેરી, આ બધું બાબરમાં 2012 સુધી. તો નરેન્દ્ર મોદીએ 2012માં જિલ્લા તાલુકા અલગ કર્યા, કીધું કે 2 તાલુકાનો એક પ્રાંત કરવો, એટલે લોકો ત્યાં ગયા.